बादशाह हुक्म करो, इस फूल की पत्तियां कितनी है? कौन जवाब दे सके? दुर्सादी आडा चारण चोरी न करे, चारण लार न जाए, चारण चोरी करे तो चारण न कहवाय। गुंज बेरा द्रव आधला जुजण वेला नंद राज दुवाळे वेंढला हेता लक्षणा चारणा अने एवो कोई शिशुद चारण होय अने एने जेने कहवाय जवाब दीधो बादशाह सलामत। इस फूल की पत्तियां 35 है। इस फूल की पत्तियां 35 है, गिन ले। जहापना तू तारी दाढ़ीनी मालबा मुगरूनी मालबा हसीरियो छू। आ गुलाबनी पत्ती से ने 35 छे, गिन ले। कारण एक हतुं 35 શાખના રાજપૂતો તને નમતા હશે, પણ 36મો જે કળી છે ને સસોદીઓ એ જીવનમાં ન નમે, અને નમે તો ભલા માણા હું ચારણ નો મટી જાઉં હો બાપ। ससोदियो न नमे, इस फूल की पत्तियां 35 है, गिन ले। गणवा मनाणो, तोड़ी नाखवा मनाणो, चोली नाखवा मनाणो, रोली नाखवा मनाणो। एक पत्ती को मैं रहने नहीं दूंगा। के गांडो थामा अकबर घोर गंधा तो प्रोहबीन राण प्रताप सिंह। अकबर घोर गंधार प्रोहबीन राण प्रताप सिंह माई एड़ा पुत्र धनजे जेड़ो राण प्रताप। अकबर सुतो ओजबेग जाने सिराणे साहब तारे तो दूजू पड़े। ज्या हुदी राणो जीवे रे त्या हुदी न भूतो न भविष्य थे। है अकबर इमानो भूतो न भविष्य थे, तारे दूजू पड़े। हुकम 1 लाख ની ફોજ મોકલી છો ભાઈ। ગાંધન છઠનો દિવસ છે, બહુ મજાનો પ્રસંગ, વાતો કરવી છે આપણે। પ્રતાપને આપણે લડાવવો છે। પ્રતાપ તો એનું નામ છે જેનું નામ જ પારકાના તાપ હણી શકે ને, એનું નામ પ્રતાપ છે। રાણો તો ઈ હતો, પ્રતાપ તો ઈ હતો। आज આપણે એમ કે શિવાજી ઘણા ને મારે કેવું પડે છે મારા બાપ। અમરજી ની વાત કરી ને યાદ આવે છે। ઘોઘામાં જે દી મચારે ગમશાન રે એ મરવા રે હાલો રે ગોગીલ એ મોખડો રે જી। ઇતિહાસ સાક્ષી પૂછો છો, એની ક્યાં વાત કરો છો? 18 વર્ષની ઉંમર હોય અને એવો જાડેજાનો દીકરો પટ્ટીના આમ કે પેગડાની માલબા પગ છાંડી દે અને પોતાના બાપને ખબર ન હોય ને નીકળી ગયો હોય। એક નહીં 50 જણે કેવા ટોપુના ગુસાગા વાગવા મંડાણા હોય। બણ કે બાટકા બોલે જણ કે ઝાટકા બોલે જંજબા કટકા થયા અને સોજડા મૃદાયા રગ તાળા નદી નાળા પોરું બાળા પ્રહેરોગા સંખાળા ને ખાળા અને ગિલદી યાણા માસ ખાવા ભારુબા ખબારા ગાયા જોગણી ભારક નસુરા સુરા હાથ દીધી વારો મારા ગીત દેવું કીધા ગાય ગાડા હુંકડે હટીલા ધોધ પહેરાણી શાન ગાડે તાક ચંડી ગુગુબેન પ્રકૃતિ ઘટા દીધી ગાતો પ્રકૃતિ ઝડપે ચટી જુંબાડે પ્રગોડે ભેડા નડા પૃથ્વીનાથ ઘોડા ઉપાડે દીઠ મહીપાટ કુંભી થાડ હેમલા થાડ માણે આસમાને પબેલાડ અને ધુંધળા ગલાડ ગાતો બીધડા નડાડ ગણી બેડા પાડ ધનનદા કથા। અને ઈ જેને કહેવાય હાલાજી એમ કહેવાય છે કે એક નહીં પણ એવા 100 ની તોપુની માલબા ખીલા ધરબી દીધા હોય ને। પતિને કીધું કે બાપ જવાન બામે પતિ આ તારા ડાબલાની માલબા મારા રાજપૂત થાયની હાન બાન ને શાન છે બાપ હો। આ પતિ તારા પેગડા ને પગ છાંટતી નહીં હો બાપ। પતિ નીકળી ગયો બાગડતા બાગડતા બાગડતા। આજ પણ ગવાતું હોય પતિ તારા પગડા વખાણું, હલાજી તારા હાથ વખાણું। ઈ વસ્તુ છે બાપ। હે ક્ષાત્ર તો ઈ છે, તત્વ તો ઈ છે મારા બાપ। હલાજીને આજ યાદ કરવો પડે।
અમરજી ગોહિલને આજ યાદ કરવો પડે. સોમનાથની સખાતે હિન્દુત્વ ધર્મ રક્ષક કહેવાય. હજારો વર્ષ થાય દાદાની અમે ઘણા એમ કીધું હોય કે ફલાણા ભાઈ અમે હું આમ મોઢું જોયું, ફલાણા મોઢાએ આમ જોયા, ન ભૂતો ન ભવિષ્ય દે. પણ મારો દાડો અમીર તો અહીંયા બેઠો છે ને, મારા બાપ ગોહિલ આમ કરી આમ પોતે પોતાનું માથું આમ કરી આમ, જેને કહેવાય કમળ પૂજા કરીએ છીએ. અને જે દિવસે જેને કહેવાય લાખોને કીધું છે કે હે બાપ 1 લાખ તો જેને કહેવાય કે જનોયું જા દ્રબી દીધી છે. બહુચરાના કંગન પહેરવા વાળા આત્માઓ, બહુચરાના નામ લેવા વાળા આત્માઓ, જેનું નામ જ માસી કહેવાય. અરે ઈ સોમનાથની સગાતે 500 જેને કહેવાય કામ આવ્યા છે. મિત્રો ખ્યાલ આપું છું, હિન્દુત્વ ધર્મ કોક દિવસ સોમનાથની સગાતે જાઓ, સોમનાથના દર્શન કરો ને, તો અહીંયા આમ વેરાવળના પાદરમાં જાશો ને તો અહીંયા પણ એના ઢેર છે, એના દર્શન થશે. હિજડાઓની અહીંયા સમાધિઓ છે. મારા બાપ ઈ દાદાને બચાવવા માટે સોમનાથને જટાંક ટાક સંભ્રમમ ભ્રમમ ભ્રમમ નીલ્પ નીલ્પ નીલજરી બિલોલ વત્સ વલ્લરી બિરાજમાન મૂર્ધની ધગત 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 ધગત. દાદાને સોમનાથની સગાતે અમીરજી એક નહીં, પાવૈયાઓ કામ આવ્યા છે, મર્દો તો કામ આવ્યા જ હો. કોક દિવસ એવો ઇતિહાસ ગોતો ને મારા બાપ, તેદી મજા આવે સાહિત્યની. પણ વાતો કરવી છે આપણે ઇતિહાસની. અમીરજીની, મહારાણા પ્રતાપની, શિવાજીની બધી વાતો કરી છે. બેનને આપણે સાંભળી. ભાઈ બન્નીભાઈ શું નામ?